નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે બેઝિક મેથ્સ ભણી રહેલા હતા, બરોબર? આગળના 5 પાર્ટ જોયા આપણે, અને વિકલન છેલ્લા 2 પોર્શનમાં આપણે જોયું. આજે 4 પાર્ટ જોયા, 5મો પાર્ટ ચાલુ છે. અને આજના લેક્ચરમાં જોવાનું છે મહત્તમ અને ન્યૂનતમ, બરોબર? સાંભળેલું હશે, મેક્સિમમ મિનિમમ આપણે કહીએ છીએ. અને આ ઓલમોસ્ટ ચેપ્ટર સ્ટાર્ટ જેવા આપણે કરશું, એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટથી જ આવવાનું શરૂ થઈ જશે. તો આજનો લેક્ચર સેપરેટલી બનાવેલો છે મેક્સિમમ મિનિમમ માટે. ટોપિક પણ અગત્યનો છે, ફિઝિક્સમાં ઘણી જગ્યાએ રેગ્યુલરલી આપણને મળવાનું છે. ચલો ભાઈ, તો શરૂ કરીએ મહત્તમ ન્યૂનતમ, બરાબર? હવે ધ્યાનથી સાંભળો. પેલો કેસ બનાવીએ મહત્તમ માટે. સાંભળ ધ્યાનથી. પેલો કેસ બનાવીએ છીએ કોના માટે? મહત્તમ માટે. ચલો, હવે હું જ્યારે કહું કે મહત્તમ અને ન્યૂનતમ છે શું, તો સાંભળ ધ્યાનથી. મહત્તમ ન્યૂનતમ શું છે એ સમજીએ. પહેલા જોઈએ છે મહત્તમ છે શું. મહત્તમ, ફોર એક્ઝામ્પલ, આપણી પાસે જનરલી અહીંયા જે એક્સ એક્સિસ, અહીંયા જે વાય એક્સિસ, અને જો એક્સ એક્સિસ અને વાય એક્સિસ નો ગ્રાફ, જો એક્સ અને વાય એક્સિસ નો ગ્રાફ તને આવો કંઈક મળીએ, માન લો આવો ગ્રાફ આપણી સામે આવી ગયો એક્સ વર્સિસ વાય, તો આમાં ક્લિયરલી વસ્તુ છે આપણે કહી શકીએ. શું કહી શકીએ? સાંભળ ધ્યાનથી. કે શું કહી શકીએ? જો કે ભાઈ આ પોઈન્ટ પર આ એક્સ ની વેલ્યુ જ્યારે આટલી થાય ને આ જગ્યા ઉપર, ત્યારે અહીંયા વાય કેવું થઈ ગયું? મહત્તમ. જોઈ લે ધ્યાનથી. મતલબ એક્ઝેક્ટ પોઈન્ટ છે આ પોઈન્ટ. ગ્રાફ તો આ રીતના જવાનો જો, ગ્રાફ તો જાય છે, ગ્રાફ તો જાય છે, ગ્રાફ તો જાય છે. પણ આપણને ખબર છે કે જ્યારે એક્સ ની વેલ્યુ અહીંયા આ એક્સ ની વેલ્યુ મળશે, ત્યારે એક્સ આ એક્સ ઉપર આ વાય ની વેલ્યુ કેવી થઈ ગઈ? મહત્તમ. કમ્પ્લીટ કે નહીં બોલ? તો એક્સ ની કઈ વેલ્યુ માટે વાય મહત્તમ થાય? એક્સ ની આ વેલ્યુ માટે વાય મહત્તમ થાય. તો એક્સ ને આપણે કહીએ છીએ મહત્તમ, અને આ વાય ને આપણે કહીએ છીએ એક્સ ની આ એક્સ વેલ્યુ માટે વાય શું બનશે? મહત્તમ મૂલ્ય. ચાલો કમ્પ્લીટ. ખબર પડી ગઈ? તો આ શું થઈ ગયું? બોલ, મહત્તમ. અચ્છા, ઓકે. તો હજી ઘણા બધા ક્વેશ્ચન હોય કે આનો ફિઝિક્સમાં ક્યાં ઉપયોગ થશે વગેરે વગેરે, હમણાં બધું સમજાવું છું. ફિઝિક્સના 2-4 એક્ઝામ્પલ જોઈ લેશું આપણે. તો હવે ધારો કે આ ગ્રાફ છે, ફરી એકવાર સાંભળ. આ ગ્રાફ છે, એક્સ આ જ્યારે એક્સ નું આ મૂલ્ય આવે, એક્સ ના આ મૂલ્ય માટે વાય નું મૂલ્ય કેવું થઈ ગયું? મહત્તમ. તો આ વાય ની શું છે? મહત્તમ મૂલ્ય, અને આ જે એક્સ મહત્તમ. તો બેઝિકલી આને મહત્તમ કહેવાય. અને આ તો સમજાઈ જાય એવી વસ્તુ છે, આમાં કોઈ અલગ રોકેટ સાયન્સ તો છે નહીં. હવે એક વસ્તુ સમજ આમાં ધ્યાનથી, કારણ કે આપણને તો શું પૂછશે? બોલ, આપણને પૂછવાના નથી મહત્તમ ન્યૂનતમ એટલે શું. આપણને પૂછવાના છે કે મહત્તમ કેટલું થશે, આપણને બેઝિકલી પૂછશે આ. તો હવે સમજ, આ મહત્તમ જે છે કઈ રીતના આવ્યું, ક્યાંથી આવ્યું? સાંભળ ધ્યાનથી. તો બેઝિકલી છે તો આ ગ્રાફ, અને ગ્રાફની અંદર આપણે ગ્રાફ વાળો લેક્ચર જોયો હતો, યાદ કર, લેક્ચર નંબર 2 બેઝિક મેથ્સ નો. એમાં ગ્રાફ વિશે આપણે જોયું હતું કે ધ્યાનથી જો, આ ગ્રાફ તો ઉપર જાય, આ ગ્રાફ તો ક્યાં જાય? બોલ, ઉપર જાય. જો આમ જાય ગ્રાફ, આમ ઉપર જાય ગ્રાફ. જો આ ગ્રાફ ઉપર જાય તો ધ્યાનથી સાંભળ, એનો થીટા કેવો બને? લેસ ધેન 90 ડિગ્રી. અને જો ગ્રાફ લેસ ધેન 90 ડિગ્રી બનતો હોય, યાદ છે કે નહીં તને? જો થીટા ગ્રાફનો એંગલ, જો ગ્રાફનો થીટા એ લેસ ધેન 90 ડિગ્રી બનતો હોય, તો આ ગ્રાફ કેવો આવશે? બોલ, ગ્રાફનો ઢાળ કેવો આવશે? બોલ, પોઝિટિવ. આ ગ્રાફ જો ધ્યાનથી, આ ગ્રાફ કેવો બને? હા, અહીં તો ભાઈ થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી બને. જો થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી બને, તો એનો મતલબ કે આ ગ્રાફનો ઢાળ કેવો આવશે? સ્લોપ કેવો આવશે? નેગેટિવ. મતલબ કે આ જે ગ્રાફ છે એ પેલા કેવો હતો? ધન. પછી કેવો થઈ ગયો? ઋણ. ઉભો રહે, ધન ઋણ નહીં થયો. હજી એક વસ્તુ થઈ, જેવો હું અહીંયા આવું મેક્સિમમ ઉપર, તો મેક્સિમમ ઉપર એટલે ભાઈ મેક્સિમમ ઉપર તો થીટા બનતો જ નહીં. એનો મતલબ મેક્સિમમ ઉપર હું લખી દઉં અહીંયા
મહત્તમ પર, મહત્તમ પર જે જગ્યાએ એક્સ વાય મહત્તમ થયા, વાય નું મૂલ્ય મહત્તમ થયું એ જગ્યાએ મહત્તમ પર આલેખનો ઢાળ એટલે કે tan થીટા એટલે કે dy બાય dx કેવા છે 0. ખતમ. તો તને જ્યારે પણ કોઈ પૂછે કે ભાઈ કોઈ પણ વેલ્યુ આપી શકે, તને કીધું મહત્તમ કેટલું થાય, શું પૂછ્યું બોલ મહત્તમ કેટલું થાય, તો તને ખબર છે કે જે જગ્યાએ મહત્તમ થાય ત્યાં ઢાળ 0, ઢાળ 0 એટલે tan થીટા 0, tan થીટા 0 એટલે કે dy બાય dx 0. તારે વિકલન કરી નાખવાનું dy બાય dx બરાબર શું મૂકી દે 0. કામ ખતમ, મળી ગયું મહત્તમ, કામ ખતમ, મળી ગયું મહત્તમ. ખબર પડે તને? અચ્છા, કેમ ફોર્મેશન બનશે હજુ આપણે જોશું. 1 મિનિટ પેલા આટલું ક્લિયર બોલ. આ થઈ ગયું મહત્તમ. જો મેક્સિમા મિનિમા જે છે મહત્તમ ન્યૂનતમ એની ઉપર ચેપ્ટર બને એમ છે, સમજાય તને? આ કન્સેપ્ટ ઉપર ચેપ્ટર બને એટલા કન્સેપ્ટ છે, આપણે ખાલી એટલા જોવાના છે જે આપણા માટે અગત્યના છે. ક્લિયર કે નહીં બોલ? મેક્સિમા મિનિમા બધા ચેપ્ટરમાં થોડું થોડું આવતું જશે, એના ઓપ્શન પણ છે, પણ મેક્સિમા મિનિમા છે એ ફિઝિક્સને વધારે ઈઝી બનાવી દેશે. બરાબર? તો અને છે પણ કાંઈ નહીં, બસ આટલું છે. બીજું શું? રિપીટ કરું છું, ભાઈ ધ્યાનથી સાંભળજે. તો આ ગ્રાફ છે, હું અહીંયા એક સ્ટ્રેટ લાઈન બનાવું છું, સાંભળ ધ્યાનથી. એક સ્ટ્રેટ લાઈન હું અહીંયા બનાવું છું. અહીંયા કેટલો એંગલ બન્યો? થીટા લેસ ધેન 90 ડિગ્રી. અહીંયા થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી. હવે અહીં તો એંગલ બન્યો જ નહીં ને, સમજ ધ્યાનથી. આ પોઝિટિવ એક્સ એક્સિસ અને આ જ આપણી અક્ષ છે, બે વચ્ચે એંગલ કેટલો? થીટા બરાબર 0 ડિગ્રી. બસ એ તો સમજાવું તને. જે જગ્યાએ મહત્તમ મળે આ પોઈન્ટ ઉપર મહત્તમ મળે, જે જગ્યાએ મહત્તમ મળે ત્યાં થીટા કેટલો થઈ જાય? 0 ડિગ્રી. ઢાળ કેવો? 0. ઢાળ 0 તો dy બાય dx 0. દાખલા કેમ કરવા એ આગળ આવશે, પેલા આ સમજ લો ભાઈ. તો આ કયું મૂલ્ય થઈ ગયું બોલ? મહત્તમ. લો મહત્તમ પૂરું કમ્પ્લીટ કે નહીં? ઉપયોગ કેમ કરવાનો આગળ ભણશું. અચ્છા, તો આ તો થઈ ગયું મહત્તમ. અચ્છા, ન્યૂનતમ કોને કહેવાય? હવે અહીંયા કોણ આવી જાય બોલ? ન્યૂનતમ. ચાલો હવે ન્યૂનતમ નો કેસ જોઈ લે. ન્યૂનતમ નો મતલબ શું છે? કોને કહેવાય ન્યૂનતમ? હવે ન્યૂનતમમાં સમજ. ફોર એક્ઝામ્પલ તારો ગ્રાફ આવો આવી ગયો, યે જોયું ને? આની પહેલા ગ્રાફમાં શું હતો? ઊંધો કટોરો. આમાં શું થઈ ગયો? સીધો કટોરો આવી ગયો ને. કટોરો આવી ગયો. મેળવવાનું શું છે બોલ? ન્યૂનતમ. એક્સ ના કયા મૂલ્ય પર ન્યૂનતમ મળે? આ પોઈન્ટ ઉપર ન્યૂનતમ મળે. જો દેખાય, આ પોઈન્ટ ઉપર શું મળી જવાનું બોલ? ન્યૂનતમ. આ પોઈન્ટ ઉપર શું મળી જવાનું? ન્યૂનતમ. એક્સ ના આ મૂલ્ય પર ન્યૂનતમ મળશે અને આ મૂલ્ય ન્યૂનતમ થશે. બરાબર? ચાલો, તો આ એક્સ ના મૂલ્ય પર ન્યૂનતમ મળવાનું અને આ જગ્યાએ તો આને આપણે કહીશું ન્યૂનતમ, અને આ વાય નું ન્યૂનતમ ઉપર વાય નું કયું મૂલ્ય છે? આ ન્યૂનતમ મૂલ્ય. લો, આ ન્યૂનતમ ઉપર શું મળી ગયું? ન્યૂનતમ મૂલ્ય. હવે કેસ બીજો એક આવશે. કેસ એ આવશે કે આ ન્યૂનતમ નો ગ્રાફ ધ્યાનથી જો. આ ગ્રાફમાં શરૂઆતમાં થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી છે. હા, બદલાયું, કાંઈક બદલાયું. જો અહીંયા મતલબ કે શરૂઆતનો ગ્રાફ કેવો છે? તો કે ભાઈ શરૂઆતનો ગ્રાફ તો નેગેટિવ છે. પછી અહીંયા જો, અહીંયા ગ્રાફ કેવો થઈ ગયો? અહીંયા તો ભાઈ થીટા લેસ ધેન 90 ડિગ્રી છે. મેં કીધું તું થીટા હંમેશા ક્યાંથી જોવાનું? પોઝિટિવ એક્સ એક્સિસ થી, ધન એક્સ એક્સિસ થી. તો અહીંયા થીટા લેસ ધેન 90 ડિગ્રી છે, મતલબ અહીંયા કેવો ગ્રાફ મળશે? અહીંયા ગ્રાફ મળશે પોઝિટિવ. તો અહીંયા શરૂઆતનો ગ્રાફ છે નેગેટિવ, પછીનો ગ્રાફ છે પોઝિટિવ, અને ફરીથી અહીંયા આવો, અહીંયા ન્યૂનતમ પર ગ્રાફ કેવો મળશે? તો અહીંયા પાછો થીટા કેવો થઈ ગયો? 0. અહીંયા પાછું સમજાવું, ધ્યાનથી સમજ. આ ગ્રાફ છે, અહીંયા થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી એટલે નેગેટિવ, અહીંયા થીટા લેસ ધેન 90 ડિગ્રી એટલે પોઝિટિવ, અને અહીંયા તો બાળક સમજતું, આ લાઈન છે અને અહીંયા જે એક્સ એક્સિસ છે, તો થીટા કેવો થઈ ગયો? 0 ડિગ્રી. અહીંયા તો થીટા કેવો થઈ ગયો બોલ? 0 ડિગ્રી. અચ્છા, તો હું અહીંયા લખી દઉં ન્યૂનતમ માટે. ન્યૂનતમ માટે. હવે કોના માટે લેવાનું છે? ન્યૂનતમ માટે. તો ન્યૂનતમ માટેનો શું કેસ બનશે બોલ? શું કેસ બનશે ન્યૂનતમ માટે? તો ન્યૂનતમ માટે પણ આપણે લખી શકીએ કે જે પોઈન્ટ ઉપર ન્યૂનતમ આવશે એ પોઈન્ટ ઉપર ઢાળ એટલે કે tan થીટા એટલે કે dy બાય dx કેવું બનવાનું છે? 0. હે, આ તો સેમ ના થઈ ગયો? એટલે
મહત્તમ બને તોય ડીવાય બાય ડીએક્સ 0, ન્યૂનતમ બને તોય ડીવાય બાય ડીએક્સ 0. તો લોચા લાગી ગયા. તો ખબર કેમ પડે કયું ન્યૂનતમ છે ને કયું ન્યૂનતમ છે અને કયું મહત્તમ છે? તો એના માટે રસ્તો છે. એના માટે રસ્તો છે આપણી પાસે. શું રસ્તો છે? સાંભળ ધ્યાનથી. આ તો આપણું મહત્તમ. મહત્તમમાં એક વસ્તુ ધ્યાનથી જો. શરૂઆતમાં તારો ગ્રાફ કેવો છે? પોઝિટિવ. ત્યાંથી કેવો થયો? 0. ત્યાંથી કેવો થયો? નેગેટિવ. આનો મતલબ કે ગ્રાફ જે છે એની વેલ્યુ જે છે શું થઈ જાય? બોલ, ઘટતી જાય. પેલા પ્લસ, એમાંથી 0, એમાંથી માઇનસ, ઘટતું જાય છે. એનો મતલબ કે તો હવે માની લો કે ડીવાય બાય ડીએક્સ 0 કરી દીધા. હે, મહત્તમ મૂલ્ય આપણને મળી ગયું. હવે જો આપણે ચેક કરવું હોય ટુ ચેક મતલબ મહત્તમ ચેક કરવા માટે માનો ડીવાય બાય ડીએક્સ 0 કરી દીધા. પેલું ફોર્મેશન તો બધા સેમ છે. હવે તારે ચેક કરવું હોય મહત્તમ ન્યૂનતમ, તો શું કરવું? બોલ, મહત્તમ ચેક કરવા માટે આ જે ડીવાય બાય ડીએક્સ કર્યું હતું ને એનું પાછું વિકલન કરી નાખ. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. યાદ છે? દ્વિતીય વિકલન. આનું પાછું વિકલન કરી નાખ. જો આ વિકલન નેગેટિવ મળે, જો આ વિકલન કેવું મળી જાય? નેગેટિવ, તો એ શું હશે? મહત્તમ. કેમ નેગેટિવ? અહીંયા જો, પોઝિટિવ માંથી 0, 0 માંથી નેગેટિવ. આ આખી ટર્મ છે કેવી બનતી જાય? નેગેટિવ બનતી જાય, ઋણ બનતી જાય. તો જો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર કેવું મળી જાય? ઋણ. અને આમ પણ બીજું એક હોય છે વધવાનો દર અને ઘટવાનો દર. વધવાના દરનું જે વિકલન કરો ને, માની લો કે ડીવાય બાય ડીએક્સ છે, વધવાનો દર છે. વધવાના દરનું વિકલન પ્લસ આવશે અને ઘટવાના દરનું વિકલન છે માઇનસ આવશે. આ ઘટતું જાય. જો પ્લસ 0 માઇનસ ઘટતું જાય. તો ઘટવાના દરનું વિકલન કેવું આવી જાય? નેગેટિવ. તો ટૂંકમાં તું ખાલી મગજમાં એટલું ઘુસાડી દે કે મહત્તમ કે ન્યૂનતમ કરવાનું કહે તો તારે પેલું કામ શું કરવાનું? બધું ભૂલી જા. તું ખાલી એટલું યાદ રાખી લે કે જો તને મહત્તમ કે ન્યૂનતમ પૂછે તો પેલું તારે કામ શું કરવાનું? ડીવાય બાય ડીએક્સ બરાબર 0 કરી દીધા. હવે તને જે મહત્તમ ન્યૂનતમ મળ્યું, હે, હવે સાંભળ ધ્યાનથી, એને તારે પાછું જો નક્કી કરવું હોય, ડીવાય બાય ડીએક્સ 0 કરી દીધા, હવે તારે નક્કી કરવું મહત્તમ છે કે ન્યૂનતમ. તો એ નક્કી કરવા માટે શું કરશું? તો એના માટે પાછું વિકલન કરી નાખવાનું. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. જો નેગેટિવ મળે તો એ શું છે? મહત્તમ. અને જો પોઝિટિવ મળે તો શું હશે? બોલ, ન્યૂનતમ. અચ્છા, એના માટે આવે છે. અહીંયા જો, આમાં જો, આમાં શું થયું? બોલ, આમાં ગ્રાફમાં શું થયું? બોલ, આમાં પેલા ગ્રાફ કેવો હતો તારો? નેગેટિવ. નેગેટિવ માંથી કેવો થયો? 0. 0 માંથી કેવો થયો? પોઝિટિવ. મતલબ આમાં ગ્રાફ જે વધતો છે. જો આમાં ટર્મ છે કેવી જાય? વધતી જાય. જો આમાં ટર્મ વધતી જતી હોય, તો આના માટે શું કરી શકીએ? બોલ, આનું જો દ્વિતીય વિકલિત કરવામાં આવે, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, એની આન્સર કેવો આવી જશે? પોઝિટિવ. કારણ કે જો વધતું છે, હે, આખું પદ કેવું છે? વધતું જતું પદ છે. તો આ કેવું આવી જશે? બોલ, પોઝિટિવ. અને જો આ પોઝિટિવ મળે એનો મતલબ કે આ શું છે? ન્યૂનતમ. થોડું કન્ફ્યુઝિંગ છે. મહત્તમમાં નેગેટિવ જાય, ન્યૂનતમમાં પોઝિટિવ, પણ યાદ રહી જાય. ઉલટું કરવાનું તારે. મહત્તમ માટે શું આવશે? નેગેટિવ. ઉલટું થયું ને, મહત્તમ તો વધારે આવવું જોઈએ. મહત્તમમાં શું આવશે? નેગેટિવ. ન્યૂનતમમાં શું આવશે? પોઝિટિવ. અહીંથી નક્કી થઈ જશે મહત્તમ છે કે ન્યૂનતમ. બરોબર? મજા નહીં આવતી? મજા કરશું હમણાં, મજા કરશું જોરદાર. પેલા તું આટલું યાદ રાખી લે. યાદ શું રાખવાનું તારે? જો તને મહત્તમ કે ન્યૂનતમ કરવાનું કહે તો પેલું કામ તારે કરવાનું ડીવાય બાય ડીએક્સ બરાબર 0. આટલું ક્લિયર? જેવું ડીવાય બાય ડીએક્સ બરાબર 0 થઈ ગયું એટલે જો તારે નક્કી, હું તને કહું એક વસ્તુ, 90% કેસમાં તને ખાલી એટલું કીધું હશે કે એક્સ ની કઈ કિંમત માટે મહત્તમ કે ન્યૂનતમ મળે, તો તારે એક જ કામ કરવાનું, ડીવાય બાય ડીએક્સ બરાબર 0, કામ ખતમ. જો તને એ પણ પૂછે કે મહત્તમ થશે કે ન્યૂનતમ, તો તારે પાછું વિકલન કરી નાખવાનું, d2y બાય dx સ્ક્વેર. અને જો એ જે દ્વિતીય વિકલન છે એનો આન્સર નેગેટિવ આવે તો મહત્તમ, પોઝિટિવ આવે તો ન્યૂનતમ, કામ આપણું ખતમ. ક્લિયર? કમ્પ્લીટ. આગળ જઈએ. હવે સીધા એક્ઝામ્પલ. ચાલ આવી ગયું. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 10 છે, એના માટે ન્યૂનતમ શોધો. ચાલો ન્યૂનતમ મેળવવાનું, મેળવી દઈએ, કોઈ કેસ નહીં. ચાલ, y બરાબર શું આપ્યું? બોલ, એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 10. અચ્છા, તો આપણને ખબર છે ન્યૂનતમ કીધું તો ન્યૂનતમ હોય કે મહત્તમ હોય? પેલું કામ તો શું કરવાનું? dy બાય dx બરાબર 0. dy બાય dx બરાબર શું કરવાનું? 0. ચલો આનું dy બાય dx નીકાળો તો dy બાય dx, ચલો dy બાય dx કેટલા થશે? બોલ, તો x ની સાપેક્ષે વિકલન છે તો x સ્ક્વેર નું શું થઈ જાય? 2x થઈ જાય બાળક. માઇનસ 4x નું શું થઈ જાય? 4. x નું થઈ જાય 1, 10 નું થઈ જાય 0. કામ ખતમ. dy બાય dx કેટલા મળ્યા? 2x માઇનસ 4. dy બાય dx તો 0 કરવાના તારે, તો અહીંયા હું ઇક્વલ ટુ પુટ કરી દઉં 0.
આના બરાબર જેવું 0 પુટ કરવું એટલે શું થાય 2x - 4 બરાબર 0. તો અહીંયા મને કેટલા મળી જાય 2x = 4. તો x બરાબર કેટલા મળી ગયા 2. ખતમ. લો x ની કઈ કિંમત માટે ન્યૂનતમ મળશે x બરાબર 2 પર ન્યૂનતમ મળે. કઈ જગ્યાએ ન્યૂનતમ મળે x બરાબર 2 પર શું મળી જશે મને ન્યૂનતમ. ક્લિયર કમ્પ્લીટ કે નહીં? અચ્છા અચ્છા અમુક ના અંતે ન્યૂનતમ જ કેમ ખબર પડી કે ન્યૂનતમ જ છે પૂછેલું છે ન્યૂનતમ પ્રૂફ. તો પ્રૂફ બતાવું સાંભળે. આ તો ઈઝી છે પણ જોઈ લે. તો આપણે શું કીધું તું બોલ શું કરવાનું d2y/dx² દ્વિતીય વિકલન. અહીંયા વિકલન શું મળ્યું હતું 2x - 4 એનું પાછું વિકલન કરો તો 2x નું શું થઈ જાય 2 x નું 1 4 નું 0 તો આન્સર કેટલો આવ્યો +2. d2y/dx² કેવા મળ્યા પોઝિટિવ. પોઝિટિવ હોય તો શું હોય ન્યૂનતમ. ખતમ કામકાજ. ક્લિયર કે નહીં બોલ કમ્પ્લીટ કે નહીં? આવડે કે નહીં? આવું તો થઈ ગઈ ને કમ્પ્લીટ. હજી એક બીજું બતાવી દઉં છું એ પછી હું તને હોમવર્ક માં આપી દઈશ જોઈ લેજે. y = અહીંયા તને આપે 3x² + 2x + 4 માન લો આપ્યું. એક બતાવી દઉં ખાલી. ચલો આના માટે કઈ ન્યૂનતમ શોધો. તો હવે શું કરશું બોલ અહીંથી પેલા શું કરવાનું તારે dy/dx. હે તો 3x² નું શું થઈ જશે બોલ 6x પ્લસ કેટલા થઈ જાય બોલ 2x નું શું થઈ જાય 2 x નું 1 4 નું 0. ચલો dy/dx. dy/dx કેવા કરવાના 0 તો 6x + 2 થઈ ગયા. ઓકે 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 તો અહીંથી શું આવી જશે બોલ 6x = -2. તો અહીંથી x = કેટલા આવી ગયા બોલ ટીંગ 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 6x 2 આ બાજુ ગયા 2 3 6 x = -1/3. x = કેટલા આવી ગયા -1/3 બરોબર ને 6x + 2 = 0. 2 પેલી બાજુ ગયા તો 6x = 2 2 3 6 3 આ બાજુ -1/3. x કેટલા આવી ગયા બોલ -1/3. x = -1/3 ઉપર આપણને ન્યૂનતમ અથવા મહત્તમ મળશે એવું માની લઈએ. ચલો હવે કામ શું કરવાનું આપણે જો ન્યૂનતમ જે મહત્તમ જોતું શું કરવાનું dy/dx નું પાછું વિકલન કરો તો અહીંયા આવશે d2y/dx² કરો. ચાલો d2y/dx². 6x + 2 નું 6x + 2 નું પાછું શું કરી નાખવાનું વિકલન. પાછું વિકલન કરો તો 6x નું કેટલું થઈ જાય 6 x નું 1 2 નું. ચલો તો શું થઈ ગયું d2y/dx². કેવી કિંમત મળે પોઝિટિવ. પોઝિટિવ મળે મતલબ આ શું છે ન્યૂનતમ છે કે મહત્તમ. આ ન્યૂનતમ છે કે મહત્તમ ભાઈ પોઝિટિવ એવું મતલબ આ શું હશે બોલ ન્યૂનતમ. શું મળી ગયું આ ન્યૂનતમ. આના ઉપર નહીં જવાનું આ માઇનસ છે તો આન્સર માઇનસ આવશે નહીં. પ્લસ માઇનસ નક્કી કરવા માટે શું છે બોલ d2y/dx². ક્લિયર છે કમ્પ્લીટ છે પાકું નહીં? કઈ ક્વેશ્ચન શું હતું બોલ ફરી એકવાર 3x² + 2x + 4 dy/dx કર્યા તો 3x² નું શું થઈ ગયું 6x + 2 6x + 2 બરાબર 0. બે ઓલી બાજુ જાય તો શું થઈ ગયું 6x = -2. અહીંથી 2 3 6 સમજાય ને? હવે તો અહીંયા 1 નીચે આવે તો -1/3. ચલો તો ભાઈ આ જે મહત્તમ ન્યૂનતમ. અચ્છા હજી એક જોઈએ. હા આ એવું જોરદાર સાંભળ્યા. સમયના વિધેય તરીકે પદાર્થે કાપેલું અંતર x = t³ - 3t² + 6 છે. ચાલ લખીએ જો x = કેટલા આવ્યા બોલ t³ - 3t² + 6. લાઈટ તો નહીં આવતી ને દેખાય તો છે ને t³ હા ક્લિયર છે. ચલો આપણને આપ્યા x = t³ - 3t² + 6 જ્યાં x મીટરમાં છે અને t સેકન્ડમાં છે. ઉગમ બિંદુથી પદાર્થનું મહત્તમ અને ન્યૂનતમ સ્થાનાંતર શોધો તથા તે કયા સમયે ઉદ્ભવે તે પણ શોધો. તે કયા સમયે ઉદ્ભવે તે પણ શોધો. ચાલો કરીએ. ચાલો 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 હા એક વસ્તુ ધ્યાન રાખજે અહીંયા t નું વિધેય છે મતલબ કે t ની સાપેક્ષે વિકલન થશે. કોની સાપેક્ષે વિકલન થશે t ની સાપેક્ષે. ચાલો કરીએ. ચાલો ધ્યાનથી જો પેલું તો શું લગાવી દઉં અહીંયા dx/dt. શું લગાવી દઉં બોલ dx/dt. પેલા તો પેલું સ્ટેપ તો ભાઈ કોમન છે બધામાં કોઈ પણ આવે સેમ જ કરવાનું. પેલું તો ન્યૂનતમ મહત્તમ બધા માટે. આમાં તો જો કે બે પૂછ્યું. ચલો dx/dt. તો dx/dt કેટલા થશે આ થશે 3t² - 2 આગળ આવે 3 2 6 6t + 0 6 નું 0. તો dx/dt કેટલા થયા 3t² - 60. ઓય હોય કઈક અલગ થઈ ગયો 3t² - 60. ઓકે બરાબર તો શું છે બોલ 0. અચ્છા બરાબર
હવે આમાં જોતું ધ્યાનથી, આમાં બે પદમાં વેરિયેબલ છે, નોટ અ સિંગલ વેરિયેબલ, ધેટ્સ અ ટુ વેરિયેબલ. હે, આમાં પણ ટી છે, આમાં પણ ટી છે. અને શું લખી શકાય ધ્યાનથી સમજ. અને લખી શકાય, આમ લખી શકાય. જ્યારે બે વેરિયેબલ હોય ત્યારે ઉડાડી દેતા નહીં, માઇનસ ઓલી બાજુ લઈ જઈને ટી ઉડી ગયા, ઉડાડવાનું નથી. 3t સ્ક્વેર માઇનસ 6t ઇક્વલ ટુ 0. જો આમાંથી હું 3t કોમન નીકાળી લઉં, 3t શું નીકાળી લઉં? કોમન. આ નીકળે ભાઈ, અહીંથી 3t, અહીંથી 3t કોમન. 3t કોમન નીકળે તો અહીંયા શું બચ્યા? t. અને અહીંયા બચ્યા 3. સોરી 2 બચે ને, 3 બચ્યો. ચલો, અને અહીંયા બચ્યા 2 ઇક્વલ ટુ 0. આનો મતલબ થાય એક તો 3t ઇક્વલ ટુ 0, એનો મતલબ કે t ઇક્વલ ટુ 0 થાય એક તો. અને બીજું થાય t માઇનસ 2 બરાબર 0, તો t બરાબર 2. મતલબ કે બે સમયગાળા માટે મહત્તમ ન્યૂનતમ મળે છે. એક તો t બરાબર 0 પર, બીજું t બરાબર 2 પર. સાંભળજે ધ્યાનથી. t બરાબર 0 અને t બરાબર 2 ઉપર મહત્તમ ન્યૂનતમ મળે છે. મતદાન જો t બરાબર 0 અને t બરાબર 2 ઉપર મહત્તમ ન્યૂનતમ મળે. હવે પ્રશ્ન એ છે કે કોના ઉપર મહત્તમ હશે, કોના ઉપર ન્યૂનતમ હશે? હે, તો આ તો છે આપણી પાસે ફોર્મેશન. આપણે શું કરી નાખશું? બોલ, દ્વિતીય વિકલિત d2x by dt². ચલો કરો તો 3t સ્ક્વેર માઇનસ 60 નું શું થઈ જાય? 2 આગળ જાય તો અહીંયા શું બચશે? 60 માઇનસ 6. t નું 1 થઈ ગયું. શું મળશે? બોલ, 60 માઇનસ 6. હવે જો t બરાબર 0 મોટી, કોના મોટે? t બરાબર 0 મોટે. t બરાબર 0 માટે શું થશે? બોલ, t બરાબર 0 માટે, t બરાબર 0 માટે 60 માઇનસ 6, તો અહીંથી 6, અહીંયા 0 માઇનસ 6, તો આન્સર આવી ગયો માઇનસ 6. ભાઈ t બરાબર 0 ઉપર તો d2x by dt² કેટલા આવે? માઇનસ 6. t બરાબર 2 માટે શું થાય છે જોઈ લે. અરે t બરાબર 2, તો એમાં 6 2 માઇનસ 6, તો 12 માંથી 6 જાય તો આન્સર કેટલો આવ્યો? પ્લસ 6. મતલબ કે t બરાબર 0 ઉપર કેટલા આવ્યા? માઇનસ 6. માઇનસ છે એનો મતલબ આ શું હશે? t બરાબર 0, t બરાબર માઇનસ 6. અહીંયા t બરાબર 0 માટે d2x by dt² દ્વિતીય વિકલન કેવું આવ્યું? માઇનસ. માઇનસ હોય એનો મતલબ આ શું હશે? બોલ, મહત્તમ. અને t બરાબર 2 માટે શું આવી ગયું? પ્લસ 6, તો આ તો શું હશે? ન્યૂનતમ. કમ્પ્લીટ? ક્લિયર કે નહીં? બોલ, t બરાબર 0 માટે માઇનસ 6 મહત્તમ, t બરાબર 2 માટે પ્લસ 6 ન્યૂનતમ. મતલબ કે આનો મતલબ એ થાય કે t બરાબર 0 ઉપર આપણને શું મળશે? મહત્તમ સ્થાનાંતર. અને t બરાબર 2 માટે શું મળવાનું છે? ન્યૂનતમ સ્થાનાંતર. તો અહીંયા લખું છું t બરાબર 0 પર કયું સ્થાનાંતર મળવાનું? મહત્તમ સ્થાનાંતર. ચલો, t બરાબર 0 પર મહત્તમ સ્થાનાંતર કેટલું હોય? તો ઇક્વેશન આપણી પાસે આવી ગયું dx by dt કેટલું છે? અહીંથી t³ માઇનસ 3t સ્ક્વેર પ્લસ 6 આ સ્થાનાંતરનું ઇક્વેશન હતું. ને t બરાબર 0 મૂકી દે અને બીજામાં શું મૂકી દે? t બરાબર 2 ઉપર શું મળશે? ન્યૂનતમ સ્થાનાંતર. ચલો, થઈ ગયું? એક થઈ ગયું મહત્તમ સ્થાનાંતર, એક થઈ જશે ન્યૂનતમ. પછી તો કિંમત મૂકવાની છે, એ તો તને આવડે. એવું તો આવડે ને હવે? ચલો, ક્લિયર? તો ભાઈ આ નાનકડો કેસ હતો t³ માઇનસ 3t સ્ક્વેર પ્લસ 6. અને આવી જ રીતે આપણે ઉપયોગ કરવાના છીએ મહત્તમ ન્યૂનતમનો. અને આ મહત્તમ ન્યૂનતમ બધે છે. આ કાઇનેટિક્સમાં છે, કાઇનેમેટિક્સમાં છે, રોટેશનલની અંદર પણ આવશે, અને આગળના જેટલા ફોર્મેશન છે એમાં પણ આવશે. ખ્યાલ આવ્યો? ઓલમોસ્ટ બધી જ જગ્યાએ આવવાનું છે. કમ્પ્લીટ? ચલો આગળ જઈએ. હા જી, હજુ એક આવ્યું. ચલો, કોઈ પદાર્થને u જેટલા પ્રારંભિક વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકતા તે t સમયમાં h = ut - 1/2 gt² ઊંચાઈ પ્રાપ્ત કરે તો પદાર્થ કયા સમયે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? મતલબ કે કોઈ પણ એક સમય t ઉપર એની ઊંચાઈ કેટલી છે? h = ut - 1/2 gt². કોઈ પણ સમય t પર. તો કીધું કયા સમયે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો મહત્તમ નો કેસ છે. મહત્તમ તો પેલું કેસ તો આપણને ખબર છે ભાઈ, આપણને આપ્યું છે h = ut - 1/2 gt². આ ઇક્વેશન છે. બહુ ખરાબ લખાયું છે મારાથી બહુ ખરાબ લખાયું છે. ઉભો રહેજો, બહુ ખરાબ લખાયું જો. હા બઢિયા. હા ચાલ, ઇક્વેશન શું છે? ઇક્વેશન જો h = ut - 1/2 gt². બેટર. ચલો, આ ઇક્વેશન છે. આપણે મેળવવાનું શું કીધું? મહત્તમ ઊંચાઈ. t મેળવવાનું મહત્તમ ઊંચાઈ કે હા, તો કઈ કેસ નહીં, હમણાં કરી નાખીએ. કોઈ કેસ નહીં જોતું તો h નું શું કરી દઉં? મને મહત્તમ જોતું તો હું શું કરી દઉં? dh by dt.
શું કરતો બોલ ડીએચ બાય ડીટી. જેવું ડીએચ બાય ડીટી કરું એટલે આનું ટી ની સાપેક્ષે વિકલન થાય. યુ તો પ્રારંભિક વેગ હોય અચળ. આર યુ પ્રારંભિક વેગ કેવો હોય અચળ. આ માર્કર નું 5 મીટર પર સેકન્ડ થી ફેંકી દો તો 5 મીટર પર સેકન્ડ તો હંમેશા કેવો રહે અચળ. તો યુ ટી નું વિકલન શું થઈ જાય 1. ખબર છે ને એક્સ ની સાપેક્ષે એક્સ નું વિકલન 1 તો ટી ની સાપેક્ષે ટી નું વિકલન 1 તો ભાઈ ટી નું વિકલન તો 1 થઈ ગયું માઇનસ 1/2 અને જી ગુરુત્વ પ્રવેગ અચળ હોય. ટી સ્ક્વેર નું શું થઈ જાય બોલ 2t. ટી સ્ક્વેર નું શું થઈ ગયું 2t. અહીંથી બગડી કટ dh બાય dt મારે કેવા કરી દેવાના હોય 0. આ યાદ છે તને. u માઇનસ અહીંયા કેટલા બચ્યા gt આ બાજુ જઈને પ્લસ તો અહીંથી gt બરાબર u તો t બરાબર u ના છેદમાં g. તો ભાઈ u ના છેદમાં t u ના છેદમાં g સમય ઉપર સમય જે મળશે u ના છેદમાં g જે સમય મળશે એ સમય પર ઊંચાઈ કેવી હશે મહત્તમ. ફંબલ થઈ ગયા થોડા પણ ખબર પડી ગઈ ને તને. h is equal to ut minus 1/2 gt square. મારે કરવાનું શું હતું dh by dt તો u 12 આવી ગયો અચળ છે t નું વિકલન થઈ ગયું 1 minus 1/2 g અચળ 12 આવી ગયા t સ્ક્વેર નું વિકલન થઈ ગયું 2t n x n minus 1 તો dh by dt તો હું 0 કરું તો u minus અહીંયા બચ્યા gt minus છે આ બાજુ જાય તો પ્લસ તો gt બરાબર u t બરાબર u ના છેદમાં g સમય પર પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. ચલો ક્લિયર છે બસ ભાઈ. એક્ઝામ્પલ હવે પૂરા. ચલો ભાઈ આટલા એક્ઝામ્પલ હતા. એક્ઝામ્પલ આપણે ક્લિયર કર્યા. મહત્તમ ન્યૂનતમ નો વિડીયો એટલા માટે અલગ રાખેલો હતો કારણ કે કોઈ ખાલી ઘણા એવા હોય જેને વિકલન કમ્પ્લીટ હોય મહત્તમ ન્યૂનતમમાં પ્રશ્ન હોય તો એ ક્લિયર કરી નાખે. અને આની પહેલાનો જે વિડીયો હતો એ ઓલરેડી લગભગ 45-50 મિનિટનો તો થઈ ગયો હતો તો ભાઈ વધારે એમાં એડ નતું કરવું તો અલગ વિડીયો આપણે રાખી દીધો તો મહત્તમ ન્યૂનતમનો. અને હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે શરૂ કરવા જઈ રહેલા છીએ સંકલન. શું શરૂ કરશું બોલ સંકલન. ચલો ક્લિયર. તો આવતા લેક્ચરમાં મળીએ સંકલન થી. જેટલું પણ અહીંયા મેથ્સ કમ્પ્લીટ થયેલું છે એ બધું મસ્ત કરજો. આગળનું ફિઝિક્સ જોરદાર જશે બરાબર. ચેલેન્જ છે ચેલેન્જ પણ આગળનું મેથ્સ જે છે એ બધું વ્યવસ્થિત ક્લિયર હોવું જોઈએ. ચલો કમ્પ્લીટ. આવજો વાંચજો ભણજો. કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. થેન્ક યુ. ધન્યવાદ.